વિચારો કે 95 વર્ષની ઉંમરે 8 લાખ કરોડથી વધુ સંપત્તિ બનાવ્યા પછી કોઈ વ્યક્તિ પોતાના રિટાયરમેન્ટ પર શું કહેશે? મોટાભાગના લોકો તો એમ જ કહેશે કે મેં બહુ મહેનત કરી. પણ દુનિયાના સૌથી સફળ ઇન્વેસ્ટર વોરેન બફેટે કંઈક એવું કહ્યું જેણે આખી દુનિયાને મતલબ કે વિચારતી કરી દીધી. એમણે કહ્યું કે મારી સફળતામાં મારી બુદ્ધિ કરતાં વધારે હાથ તો મારા નસીબનો છે. શું આટલી મોટી સફળતા ફક્ત નસીબથી મળી શકે? કે પછી આ વાક્ય પાછળ અમીર લોકોનું એવું કોઈ સિક્રેટ છુપાયેલું છે જે સામાન્ય માણસ સુધી પહોંચતું જ નથી? ચાલો આજે આ રહસ્યને ખોલીએ. નમસ્કાર મિત્રો, ફાસ્ટ રીડ્સ ગુજરાત ચેનલ પર તમારું સ્વાગત છે. આજે આપણે કોઈ પુસ્તકની નહીં પણ એક એવા ઐતિહાસિક પત્રની વાત કરવાના છીએ જે દુનિયાના સૌથી મહાન રોકાણકાર વોરેન બફેટ દ્વારા લખવામાં આવ્યો છે. હા, આ તેમનો 2025નો અંતિમ શેરહોલ્ડર પત્ર છે. જેમાં તેમણે જાહેરાત કરી કે હવે ગ્રેગ એબેલ બર્કશાયર હેથવેના નવા બોસ બનશે. પણ આ પત્ર છે ને, એ માત્ર એક બિઝનેસ જાહેરાત નથી. આ તો 95 વર્ષના અનુભવનો નિચોડ છે. બરાબર. એમાં પૈસા, સફળતા, જીવનના નિર્ણયો અને સાચી અમીરી શું છે તે વિશે ઊંડાણપૂર્વકના વિચારો છે. એટલે જ આટલો વાયરલ થયો છે, ખરું ને? ચોક્કસ. દુનિયાભરના લોકો આને એટલા માટે વાંચી રહ્યા છે કારણ કે તે બતાવે છે કે પૈસા કમાવવા અને એક સાર્થક જીવન જીવવું એ બે અલગ વસ્તુઓ છે. અને મને લાગે છે કે ગુજરાતી ઓડિયન્સ માટે આ ખાસ મહત્વનું છે કારણ કે આપણે પૈસાને અને સંબંધોને બંનેને ખૂબ મહત્વ આપીએ છીએ. સાચી વાત. અને આ પત્ર એ જ શીખવે છે કે ઓમાહા જેવા નાના શહેરમાં રહીને પણ દુનિયા પર કેવી રીતે રાજ કરી શકાય છે. તો આ ચર્ચા ખાસ કરીને કોના માટે છે? એમ તો બધા માટે છે, પણ ખાસ કરીને એ લોકો માટે જેઓ નોકરી કરે છે અને વિચારે છે કે અમીર બનવું એમના માટે શક્ય નથી. અચ્છા. જેઓ નાનો ધંધો ચલાવે છે અને મોટા સપના જુએ છે. અને વિદ્યાર્થીઓ માટે પણ ખરું ને? હા, અને એ દરેક વિદ્યાર્થી માટે જેમને સ્કૂલમાં પૈસા વિશે કશું શીખવવામાં આવ્યું નથી. મને લાગે છે કે આ ચર્ચા પછી સાંભળનારને એક વાત તો સમજાઈ જશે. કઈ? કે સફળતા માટે મોટા શહેરમાં જવું કે બહુ ભણેલા હોવું જરૂરી નથી, પણ સાચી વિચારસરણી હોવી ખૂબ જરૂરી છે. બિલકુલ. તો ચાલો આને ખોલીને સમજીએ. સૌથી પહેલો અને સૌથી મોટો પોઈન્ટ છે અમીર અને ગરીબ વિચારસરણીનો તફાવત. બફેટ સ્પષ્ટપણે કહે છે કે તેઓ અમેરિકામાં એક ગોરા પુરુષ તરીકે અને સ્વસ્થ જન્મ્યા એ તેમનું સૌથી મોટું નસીબ હતું. આ પોઈન્ટ મિસ ના કરશો. મોટાભાગના લોકો પોતાની સફળતાનો શ્રેય ફક્ત પોતાની મહેનતને આપે છે. બરાબર, મેં કર્યું એવો ભાવ હોય છે. પણ અહીં રસપ્રદ વાત એ છે કે આ સ્વીકારવું કે નસીબનો પણ હાથ છે એ પોતે જ એક અમીર માનસિકતાની નિશાની છે. એ કઈ રીતે? જ્યારે તમે માનો છો કે નસીબ અને સંજોગોનો પણ ભાગ છે ત્યારે તમારામાં અહંકાર ઓછો થાય છે અને તમે વધુ શીખવા માટે તૈયાર રહો છો. અચ્છા. બફેટે કહ્યું કે એમની બહેનો એમના જેટલી જ બુદ્ધિશાળી હતી, પણ એ જમાનામાં સ્ત્રી હોવાને કારણે એમને એટલી તકો ના મળી. આ તો બહુ મોટી અને નમ્ર સ્વીકૃતિ કહેવાય. ખૂબ જ. અને આ વાત છે ને, એ સીધી આપણા ગુજરાતી પરિવારોની ભૂલો પર પ્રકાશ પાડે છે. કઈ રીતે? આપણે બાળકોને શું શીખવીએ છીએ? શર્માજીના છોકરાને જો, તું મહેનત કર, બસ મહેનત પર જ ફોકસ. સાચી વાત છે. અને બીજું, સમાજનું દબાણ. હા, દેખાડો કરવા માટે લગ્નમાં કે ગાડી ખરીદવામાં લાખોનો ખર્ચ કરીએ છીએ. જ્યારે બફેટ 1958થી આજે પણ એ જ ઘરમાં રહે છે જે એમણે ત્યારે ખરીદ્યું હતું. વિચારો, એમનું ફોકસ દેખાડા પર નહીં પણ વેલ્યુ બનાવવામાં રહ્યું. અને આ જ તો સ્માર્ટ નિર્ણય છે. સમાજનું દબાણ તમને ઈએમઆઈના ચક્કરમાં ફસાવે છે. બરાબર. જ્યારે બફેટ જેવા લોકો એ જ પૈસાને રોકાણ કરીને સંપત્તિ બનાવે છે. અને એમણે પોતાના મિત્રોના ઉદાહરણ પણ આપ્યા છે, જેમ કે ચાર્લી મંગર, ડોન કિયોગ. હા, સ્ટેન લિપ્સી. અને આ બધા ઓમાહાના જ હતા. એ જ તો. આ બતાવે છે કે સફળતા માટે જગ્યા નહીં, પણ સાથે રહેનારા લોકો અને તમારી વિચારસરણી મહત્વની છે. અહીંયાથી વાત ખરેખર રસપ્રદ બને છે. સ્કૂલો આપણને પૈસા કમાવતા શીખવે છે, પણ પૈસાને સંભાળતા કેમ નથી શીખવતી? આનો જવાબ બફેટના જીવનમાંથી જ મળે છે. કેવી રીતે? એમણે કોઈ મોટી બિઝનેસ સ્કૂલમાંથી નથી શીખ્યું. એમણે પોતાના દાદાની કરિયાણાની દુકાનમાં કામ કરીને અને નાના રોકાણો કરીને શીખ્યું. અચ્છા, પ્રેક્ટિકલ અનુભવથી. બિલકુલ. એમણે જણાવ્યું કે ચાર્લી મંગર એમના દાદાની દુકાનમાં 10 કલાક કામ કરીને ફક્ત $2 કમાતા હતા. ઓહ. પણ આ પ્રેક્ટિકલ અનુભવ કોઈ પણ MBA ડિગ્રી કરતાં વધુ કિંમતી છે. એટલે તમે એમ કહેવા માંગો છો કે નોકરી, ધંધો કે સ્કિલ,
આ ત્રણેયમાં સૌથી મહત્વની વસ્તુ સ્કિલ અને અનુભવ છે. ચોક્કસ. નોકરી તમને પગાર આપશે, પણ સ્કિલ તમને આઝાદી આપશે. ચાલો આને એક રિયલ ગુજરાતી ઉદાહરણથી સમજીએ. હા, કહો. માની લો કે 50,000 પગારવાળો માણસ છે. એ 40,000નો EMI ભરીને મોંઘો ફોન અને ગાડી વાપરે છે. શા માટે? સમાજમાં સ્ટેટસ દેખાય એટલે. બરાબર. અને બચત? શૂન્ય. જ્યારે બીજી બાજુ બફેટના મિત્ર ડોન કિયોગ, જેઓ પાછળથી કોકાકોલાના પ્રેસિડેન્ટ બન્યા, હા, એમનું ફોકસ ક્યાં હતું? એમનું ફોકસ બચત અને રોકાણ પર હતું, દેખાડા પર નહીં. અને એ જ ડોન કિયોગ જ્યારે કોકાકોલાએ ન્યૂ કોક લોન્ચ કરીને ભૂલ કરી. હા, ત્યારે એમણે જાહેરમાં માફી માંગી. આ પ્રામાણિકતા અને ગ્રાહકને મહત્વ આપવાની વૃત્તિ જ એમને સફળ બનાવી ગઈ. એટલે બિઝનેસમાં ભૂલ સ્વીકારવાથી તમે નાના નહીં પણ મોટા બનો છો. સાચું. આ પૈસા કરતાં પણ મોટો જીવનનો નિર્ણય છે. તો આ બધાનો અર્થ શું છે? આ પત્રમાં કેટલાક એવા ઊંડા વિચારો છે જે પહેલી વારમાં કે પકડાતા નથી. હા. જેમ કે બફેટે કહ્યું, કબરમાંથી શાસન કરવાનો રેકોર્ડ સારો નથી. આનો અર્થ શું? આનો બહુ ગહન અર્થ છે. એનો મતલબ એ છે કે તેઓ પોતાની સંપત્તિ એમના બાળકોને સોંપી રહ્યા છે. અને એમને સંપૂર્ણ સ્વતંત્રતા આપી રહ્યા છે કે તેઓ ભવિષ્યની જરૂરિયાત મુજબ નિર્ણયો લે. અચ્છા, એટલે પોતાના વિચારો બાળકો પર થોપવા નથી માંગતા. બિલકુલ નહીં. આપણા સમાજમાં શું થાય છે? પિતા દીકરાને કહે છે, ધંધો આમ જ ચાલશે. હું કહું એમ જ કર. આ રાઇટ થિંકિંગ અને રોંગ થિંકિંગ વચ્ચેનો તફાવત છે. બીજો એક છુપાયેલો પાર્ટ છે ડર અને કમ્ફર્ટ ઝોન વિશે. બફેટે 1956માં ન્યૂયોર્કની સારી નોકરી છોડી અને ઓમાહા પાછા આવવાનો નિર્ણય લીધો. દુનિયાની નજરમાં તો આ એક ખોટો નિર્ણય હતો, ખરું ને? હા, પણ તેઓ જાણતા હતા કે એમનો કમ્ફર્ટ ઝોન અને એમની શક્તિ ઓમાહામાં જ હતી. એટલે આ એ બતાવે છે કે દુનિયા જે રસ્તે દોડે છે એ રસ્તે દોડવું જરૂરી નથી. બિલકુલ. અને બહાના વિશે પણ એક મોટો પાઠ છે. શું? તેઓ પોતાની ભૂલો વિશે ખુલ્લીને વાત કરે છે, જેમ કે CEO તરીકે અમુક ખોટા નિર્ણયો લીધા. તેઓ કહે છે, ભૂતકાળની ભૂલો પર અફસોસ ન કરો, તેમાંથી શીખો અને આગળ વધો. જ્યારે મોટા ભાગના લોકો તો પોતાની નિષ્ફળતા માટે સંજોગોને દોષ આપે છે. અને એ જ વસ્તુ જીવનને બરબાદ કરી દે છે. ભૂલ સ્વીકારવી એ સફળતા તરફનું પહેલું પગલું છે. તો આ બધી વાતો પરથી સામાન્ય માણસ આજથી પોતાની જિંદગીમાં શું બદલાવ લાવી શકે? સૌથી પહેલું અને સૌથી નાનું પગલું કહું. હા. આ હીરો કોઈ શિક્ષક, વૈજ્ઞાનિક કે ઉદ્યોગપતિ હોઈ શકે છે. અને નોકરી કરતા લોકો માટે શું સલાહ છે? બફેટ કહે છે, સફાઈ કરનાર કર્મચારી પણ ચેરમેન જેટલો જ માણસ છે. એટલે ઓફિસમાં દરેક વ્યક્તિને સન્માન આપો. બરાબર. આ નાની વસ્તુ તમારી નેટવર્કિંગ અને કરિયર પર બહુ મોટી અસર કરશે. અને નાના ધંધાના માલિકો માટે? એમના માટે દયા મફત છે, પણ અમૂલ્ય છે. સુંદર વાત છે. તમારા ગ્રાહકો અને કર્મચારીઓ પ્રત્યે દયાળુ બનો. આનાથી એવી લોયલ્ટી વધશે જે કરોડોની માર્કેટિંગ પણ ન કરી શકે. અને સૌથી શક્તિશાળી સલાહ જે દરેકને લાગુ પડે છે. કઈ? તમે ઈચ્છો છો કે તમારા મૃત્યુ પછી લોકો તમારા વિશે શું લખે કે બોલે તે આજે જ નક્કી કરો અને તેવું જીવન જીવો. આહા, આ એક વાક્ય આખા જીવનની દિશા બદલી શકે છે. તમારે રોજ વિચારવું પડશે કે શું તમારા આજના કામો તમને એ છબી તરફ લઈ જઈ રહ્યા છે? સાચી વાત. તો વોરેન બફેટના પત્રમાંથી આપણે શું શીખ્યા? ચાલો એક ઝડપી રીકેપ કરી લઈએ. હા. પહેલું, નમ્રતા. સફળતામાં નસીબનો ફાળો સ્વીકારો. બીજું, સરળતા. દેખાડા પાછળ નહીં, પણ મૂલ્ય બનાવવામાં ધ્યાન કેન્દ્રિત કરો. ત્રીજું, વિશ્વાસ. આવનારી પેઢીને નિર્ણયો લેવાની સ્વતંત્રતા આપો. ચોથું, ભૂલોમાંથી શીખો. ભૂલો એ નિષ્ફળતા નથી, પણ શીખવાની તક છે. અને પાંચમું, જીવનનો ઉદ્દેશ્ય. પૈસા કમાવા કરતાં એક સારું અને સન્માનજનક જીવન જીવવું વધુ મહત્વનું છે. આ બધા પાઠનો સાર એક જ છે. શું? કે સાચી અમીરી બેંક બેલેન્સમાં નહીં, પણ તમારા વિચારો અને કર્મોમાં છે. વાહ! જો તમને આ ઊંડાણપૂર્વકનું વિશ્લેષણ ઉપયોગી લાગ્યું હોય અને તમારી વિચારસરણીને નવી દિશા મળી હોય તો અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં. વોરેન બફેટ કહે છે કે તમારે રોકાણ માટે 160 IQની જરૂર નથી, પણ તમારી લાગણીઓ પર કાબૂ રાખવાની જરૂર છે. પણ આ કાબૂ રાખવો કેવી રીતે? એનું પ્રેક્ટિકલ સોલ્યુશન આ બીજા વિડીયોમાં છે. અત્યારે જ ક્લિક કરો. તો મળી આ બીજા વિડીયોમાં. ફાસ્ટ રીડ્સ ગુજરાત પર દરેક વિડીયો પાછળ એક જ ગોલ છે,
તમારી થિંકિંગને નેક્સ્ટ લેવલ પર લઈ જવી. જો તમને આ વિડીયોમાંથી વેલ્યુ મળી હોય તો એને શેર કરીને નોલેજ આગળ વધારજો. ફાસ્ટ રીડ્સ ગુજરાત સાથે જોડાયેલા રહેવા બદલ ધન્યવાદ.